અરે વાહ દીકરા, આવી ગયો. પણ અરે મારી દીકરી હોય ને એમ દાંત કાઢતા કાઢતા આવે, ખુશી ખુશીથી આવે, પપ્પા હું આવી ગઈ અને તારું મોઢું કેમ પડી ગયેલું છે? પપ્પા, હું તમારી સાથે અહીંયા જરૂરી વાત કરવા આવી છું. જરૂરી વાત? એટલે તારે કઈ વસ્તુની જરૂર છે તો કે તમ તારે ફોનમાં કહી દેવાય, તારે ત્યાં આવી જ જાય વસ્તુ. વસ્તુની જરૂર નથી. એકચ્યુઅલી હું એ ઘરથી નોકી થઈ રહી છું. આઈ મીન હું અને દેવેન અમે બંને એ ઘર છોડીને બીજે રહેવા જવાના છીએ. એટલે તને કોઈ કંઈક કીધું? તારા સાસુએ તને કાંઈ કીધું? તારી જેઠાણીએ તને કાંઈ કીધું? કોઈ કહે કે ના કે એ ઘરમાં રહેવાનો છે ને કાંઈ મતલબ નથી. આપણે શરતો મૂકી હતી ને, મેં કહ્યું જ હતું કે મારા અમુક નિયમો છે, મારી અમુક શરતો છે જે માનવી પડશે. પણ એ લોકો એટલા ટિપિકલ છે ને, મને નથી લાગતું કે મારી શરતો માને. અને જુઓ, હવે એ લોકોને પાછળથી ઘર મૂકીને જવું અને પાછળથી એ લોકોને મારું નામ આપવું પડે કે આ બધું દામિનીને લીધે થયું છે, એના કરતાં તો સારું છે ને કે અત્યારે જ હું નોકી થઈ જાઉં. અરે પણ એ તારા શરત ઉપર ન રહે તો કાંઈ વાંધો નહીં, એને ગમે એમ તું મને રહેવા. પણ પપ્પા, હજુ લગ્નને 2 દિવસ થયા છે અને આ 2 દિવસમાં નોકી થઈ જાવ ને તો વધારે સારું કહેવાય. આ પાછળથી નોકી થઈશ ને તો બધા વાતો કરશે કે જો આ વહુ આવીને નોખા કરીને વહી ગઈ. એની કરતાં તો છે ને અત્યારે એ લોકોને આપણે જવાબ આપવો હોય ને તો આવી શકીએ કે અમે જ્યારે લગ્ન કરીએ ને ત્યારે શરત મૂકી હતી કે અમે નોખા રહેવાના છીએ. અરે હું એ જ કહું છું કે હજી તારા લગ્ન થયા ને 2 દિવસ જ થયા છે અને 2 દિવસમાં તું જુદી થા ને તો સમાજ તારી વાતો કરશે. મને બધા કહે કે આ તમારી દીકરી આવી, હજી તો 2 દિવસ, હજી 2 મહિના એનાથી થયા ત્યાં આવી જુદી હોત નથી કે ઘડીકમાં. જો પપ્પા, મેં નિર્ણય કરી નાખ્યો છે. કાં તો એ ઘરમાંથી હું નોકી થઈશ અને કાં તો હું મરી જઈશ. બેટા તું મરવાનું નામ નહીં લેવો. તને ખબર છે કે આ દુનિયામાં ફક્ત હું તારા માટે જ જીવું છું અને જો તું કંઈક આવું પગલું ભરીને તો હું કેમ તો હું પહેલાં કામ કરી, પહેલાં હું મરી જાઉં, પછી તારે જે કરવું એ કરી. હવે આપણે બંનેને મરવું એના કરતાં તો સારું છે ને કે હું એ ઘરમાંથી નોકી થઈ જાઉં. અરે પણ બેટા એમ ન જુદું થવાય. તને પપ્પા, મને ખબર છે એ લોકો મને નહીં સાચવે. હું એ લોકોને છે ને બહુ સારી રીતે જાણું છું. હા, દેવેને તો મેં ગમે તેમ કરીને મનાવી લીધા છે અને નોખા થવા માટે રાજી જ છે. બસ ફક્ત હવે તમારે માનવાનું છે. અરે બેટા એ તે જે શરતો મૂકી હતી ને એ શરતો છે ને એ કોઈ ન માને. કોઈ પરિવાર એમ ન કે તું કેમ થાય તમ તારે, તું જ્યારે આય ત્યારે તું તારે રખડા કરે એમ. કોઈ એની પુત્રવધૂને કોઈ આવી છૂટી ન આપે. આ તું ત્યારે જે શરત મળતી કરતી હતી ને જે લગ્ન પહેલાં એ જ ખોટું જ હતું. પણ આ તો હું તારો બાપ બનીને ગયો હતો એટલે મારે તારી હાયા તો કરવી જ પડે. તો તમને ખબર નથી કે તમે મને કેવી રીતે રાખી છે? હથેળીમાં રાખી છે. અને એ લોકોના ઘરે જઈને શું એમના કામ કરું, એમના વૈતરા કરવાના મારે કોઈ જરૂર નથી. હું જો એ ઘરમાં વધારે રહીશ ને તો મને નોકરાણી બનાવીને રાખશે અને મને કોઈ શોખ નથી. અહીંયા મેં હળીના 2 કટકા નથી કર્યા, તમે કોઈ દિવસ કામ નથી કરાવ્યું અને તમે મને કહ્યું હતું ને કે મારે તો એવું સાસરિયું ગોતવાનું છે જ્યાં તારે કોઈ કામ ના કરવું પડે. આ લોકો છે ને મને કામ કરાવીને મારી નાખશે. તમારી પાસે 3 ઓપ્શન છે પપ્પા. કાં તો એ ઘરમાંથી અમને બંનેને નોખા થવા દો, કાં તો હું છૂટાછેડા લઈ લઉં અને કાં તો છેલ્લે હું મરી જાઉં. નહીં એવું કાંઈ નથી કરવું તારે. તું એક કામ કર ને, હું ત્યાં નોકર મોકલી દઉં તો તારા બદલાનું નોકર કામ કરશે ને આપણે પગાર હું તાપી દઈ. બસ હું તારી હાહુને મનાવી લઉં. આ લોકોને છે ને તમે ઓળખતા નથી હજુ. આ જેટલા બહાર દેખાય ને એનાથી 10 ગુણા અંદર છે. અને આ નોકર મોકલશો તો એને ફક્ત મારા કામ કરવાના હોય. પણ આ મારી જેઠાણી અને અમારા સાસુ એ બંને છે ને એમના હોતી કામ કરાવશે. અને આપણે શું કામ ને એ બધાના કામ કરવા જોઈએ? એમને તો ફ્રીમાં નોકર જ જોઈએ છે. તને એક આઈડિયા બતાવું તો એક કામ કરીને તું એવી રીતે ઘરમાં વર્તન કરીને બધાને યારે કે એ લોકો તને એમ કે નહીં હવે તું જુદી થઈ જા તો હું આપણો વાક ન હોય ને આપણું સમાજમાં નામ રહી જાય. તારે એમ સમાજમાં કેવા થાય કે હું તો જુદી થવા નહોતી માગતી, આ મારા સાસુએ ને મારા જેઠે મને જુદી કરી. એવું વર્તન કરીને તું તો વર્તન શું કરવાનું એમાં? અને એમ પણ જુઓ, મેં તો મારી શરત મૂકી જ હતી ને. હવે એમને નથી પોસાતું તો હું શું કરું? પછી તો હું નોકી થવાની જ છું ને. અને વાતો કરવાવાળા છે ને તો ગમે એટલું સારું કરો કે ખરાબ કરો, વાતો તો કરવાના જ છે. અને એમાં મારા એકની થોડી બદનામી થશે, એ લોકોની એ થશે તેને કે વહુને સાચવતા ના આવડ્યું એટલે તો 2 દિવસમાં નોકી થઈ ગઈ. તો તું જુદી થાય તો તું આ તારી બા જવાબદારી આખી ઘરની તારા ઉપર આવશે, એ બધું તું નિભાવીએ કે? પપ્પા, એટલે તો મદદ લેવા તમારી પાસે આવી છું ને કે અમે નોખા થઈએ ને તો તમારે મદદ કરવાની છે. અરે હું તો બધી મદદ કરવા તૈયાર જ, કારણ કે મારી પાસે છે ને એ બધું તારું જ છે. તમ તારે તું કેવી મદદ કરવા થાવ પણ તારે તારી રીતે રહેવું પડશે. હા, હું રહી લઈશ. તમે મારી સાથે છો ને એટલે બસ. હા તો તારી મરજી પ્રમાણે મર્યા તમ તારે. બસ હાલું તને કાંઈ નહીં હોય, તું ખુશ એમાં હું ખુશ. બસ હા, સારું. તો હું દેવેન સાથે વાત કરી લઉં. હા કાંઈ વાંધો નહીં. હવે તું રોકાશો
હવે તો આવી જાઓ તો રોકા થોડા દિવસ. થોડા દિવસ તો નહીં પણ થોડી વાર રોકાઓ. તમે બહાર જતા હતા હા. તો તમારું કામ પતાવો, હું રાહ જોઉં છું. તો એક કામ કરીને આપણે ચા પાણી બનાવી નાખતા, રાતની ચા નથી પી રહી. હા, નોકર છે ને શામુભાઈ ક્યાં છે, એમને કહી દઉં છું, એ બનાવી નાખશે. દેવેન, ક્યાં જતા હતા? અહીંયા ક્યાં જવાય છે? ત્યાંથી બહાર નીકળીને આમ જતા હતા, જોયું મેં. હા એ બહાર જતો હતો. કેમ શું હતું બોલે? પણ ક્યાં જતા હતા એ તો કહો. કાંઈ નહીં, અહીં બહાર ઓટલે આંટો મારવા જતો હતો. ઓટલે? સારું, એ બધું છોડો. આપણે છે ને ગોવા જવાનું છે. અમારી બધી ફ્રેન્ડ લોકો છે ને વિચારી રહી હતી કે આપણે કપલમાં ગોવા જઈએ. હા પણ હજી તો આપણે લગ્ન છે, હજી થોડોક સમય તો જવા દે, આપણે ફરવાનું ગોઠવીએ છીએ, ટેન્શન ન લેજો. ઓહ, એટલે બધા હોશિયાર ના થાવ. આ લગ્ન થાય ને પછી જ ફરવા જવાનું હોય. એવું હોય? હા, તરત જવાનું હોય? તરત જવાનું હોય. પણ તોય મેં તમને એટલા દિવસ આપ્યા કે નહીં? હા પણ મારી વાત સાંભળ, આ લગ્ન કર્યા કે નહીં, તેમાં ખર્ચો થયો હોય કે નહીં, એટલે હમણાં પૈસા નથી, થોડોક સમય ખમી જાય પછી આપણે જઈને ફરવા. ગોવા હું તને દઉં, પૈસા મલેશિયા. નથી તો ક્યારે આવશે પૈસા? આ તમારી પાસે તો આખી જિંદગી પૈસા નહીં આવે તો મારે શું કરવાનું? હા પણ બધી વાત તારી સાચી, પણ હવે આ હમણાં ગોવા ન જાય તો નથી હાલે એમ. નથી ચાલે. આ 2 દિવસમાં જવાનું પ્લાનિંગ કરે છે એટલે આપણે 2 દિવસમાં જ જવાનું છે. એક મિનિટ, જો 2 દિવસમાં કોઈ સંજોગોમાં આપણે જઈ નહીં એકવી ગોવા, બરાબર છે, આ 2 દિવસ માટે પૈસા ક્યાંથી કરવા? પૈસા ક્યાંથી કાઢવા એટલે? અરે એટલા બધા દોસ્તાર છે, કોઈ પાસેથી ઉધાર લઈ લો ને. આ દોસ્તારો શું કામના છે તમારા? અને તમારા મોટા ભાઈ બહુ સલાહ શિખામણ આપતા હતા ને, લઈ લ્યો એમની પાસેથી. જો દામિની, તું બધી વાત કહીશ ને તો બધી વાત હું તારી માની લઉં એ વાત છે નહીં, બધી વાત તારી માની શકું એ પણ વાત છે નહીં. દેખાડી દીધો ને પોતાનો રંગ. ખબર જ હતી કે મારી એક પણ ડિમાન્ડ તમારાથી પૂરી નહીં થાય. શું એક પણ ડિમાન્ડ? હવે એક જ આ ડિમાન્ડ હતી તારી જે હું ના પાડી રહ્યો છું, બાકી કઈ એવી વસ્તુ છે કે જેમાં મેં તને ના પાડી? બધામાં સપોર્ટ કર્યો છે, બધી વાતમાં હું આગળ રહ્યો છું. પણ ના શું કામ પાડવી જોઈએ, હું એ જ કહું છું. પૈસા. અરે તમે મને બહાર ફરવા ના લઈ જશો તો કામનું જ શું છે? પણ પૈસા નથી એટલે કીધું તને. મેં ક્યાં ના પાડી દીધી કે આપણે ફરવા જ નથી જવું? જવાનું છે, 2 દિવસમાં જવાનું છે. તમારે જ્યાંથી પૈસા લાવો હોય ને ત્યાંથી લાવો. અને બીજી વાત, આપણે એ ઘર તો મૂકી દીધું છે ને પછી શું છે, આ ઘરમાં રહેવા પણ આવી ગયા છે. અને આ ઘર પણ મારા પપ્પાએ લઈ દીધું. આ તમે શું કર્યું? કંઈ જ નહીં. આખી જિંદગી કઈ બચત કરી છે કે નથી કરી? હવે આવું કેમ કહેશો તું? આખી જિંદગી બચત કરી છે કે નહીં? આ હમણાં બચત કરી હતી, લગ્નમાં વહી ગઈ. હવે બચત કરીશ ત્યાં ફરવામાં વહી જાય. બીજી બચત કરી રહે ત્યાં છોકરા. હો, આ છોકરા બોકરા પછી વિચારજો. પહેલા અત્યારે ફરવા જવાનું છે, એનો જવાબ મને નથી મળી રહ્યો. શું કરવાનું છે છેલ્લી વાર પૂછું છું. જો 1, 2 અને 3.5, હું આ તારી વાત અત્યારે નહીં માની શકું એટલે નહીં માની શકું, બરાબર છે? મારી પાસે પૈસા નથી, ગોવા 2 દિવસમાં કોઈ સંજોગોમાં જવાનું નથી. ફાઇન, નો આવતા તમે, હું એકલી જઈ આવીશ. મારા પપ્પા પાસેથી પૈસા લઈ લઈશ. આ તો શું છે કે તમે સાથે આવ્યા હોય ને તો કપલમાં જઈ શકીએ. આ ખાલી ખોટું તમારે નીચે જોવા જેવું ના થાય. કહી તો શકું કે મારા ઘરવાળા પાસે એટલા પૈસા છે, પણ તમારે તો છે ને તમને તમારી ઇજ્જત રાખવી જ નથી. એક કામ કરો, આપણે છે ને, મને નથી લાગતું કે સાથે જામ છે. આપણે બંને છે ને નોખા થઈ જઈએ. શું નોખા થઈ જઈએ? કઈ પણ વાત કરી દેવાની. નાની ગોવા વાળી વાતમાં તમારે નોખા થઈ જવું છે. તમે મને ગોવા નથી લઈ જઈ શકતા તો બીજું તો મારા માટે શું કરવાના? આ કાલે સવારે મને કેન્સર થઈ ગયું કે હું કઈ બીમાર પડી ગઈ, મોટી બીમારી આવી તો ક્યાંથી પૈસા લાવશો? તું ગમે એ વાત બોલી જ જા, નહીં વિચારતી જરા કંઈ નથી. અત્યારે તારે ગોવા જવું છે એટલે તું ગમે નથી પૈસા લાય, મારે ગોવા જવું છે. તમારી વાત સાચી છે, હું જરાય વિચારતી નથી. આ જરીક વિચાર્યું હોત ને તો તમારી સાથે લગ્ન તો ના કરત. હું કહું છું, અત્યારે ગોવાનું કેન્સલ રાખ. ઉનાળો આવ્યો છે, ગોળા ખાઈ લઈ. કેન્સલ તો કરવાનું છે પણ આપણા લગ્નને, ગોવાને નહીં. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. મારે નથી રહેવું તમારી સાથે. તું આવું તો કઈ રીતે કરી શકે? અત્યારે જોઈ લો, જાઓ ને એ રીતે. અરે ગોવા હાટુથી લે આવી ગયો તું યાર. ટાઈમે કોઈ દી આવ્યો નહીં. હવે તે કીધું બહુ ખાસ કામ છે. ખાસ કામ તારે હોય અને આવીને પેલા બેહવાનું મારે રોજ. માફ કરજો, મારે થોડુંક લેટ થઈ ગયું. તો હવે બોલ તો ખરા ભાઈ. લેટ થઈ ગયું. કામ શું છે એ બોલ ને. હું બહુ ટેન્શનમાં છું. હું કરું ને કાંઈ ખબર નથી પડતી. ક્યાં જવું, કયો રસ્તો પકડવો, કયા મેળનો, મને કાંઈ સમજાતું જ નથી. નથી દિલથી કામ કરી શકતો કે નથી દિમાગથી. હા, વિચાર જ
સ્ટોપ થઈ ગયા છે. એટલે એવું તે વળી શું થયું છે તો વિચાર સ્ટોપ થઈ ગયા હે? શું થઈ ગયું છે તમને ખબર નથી? આ 2 દિવસ પહેલાં ખાલી 2 દિવસ પહેલાં ખાલી એવી વાત થઈ હતી કે ગોવા ફરવા જવાની વાત. હા હવે મારી પાસે પૈસા નહોતા તો મેં ના પાડી દીધી. હા અને એની જીદ એવી હતી એટલે મારી હા, ઘરવાળીની જીદ એવી દામિનીની, હતી હા. હા કે 2 દિવસમાં જવું છે બસ. હા હવે હું 2 દિવસમાં પૈસા ક્યાંથી કરી દઉં? આ તો થયું શું પછી ઈ કે ને? આ લગ્ન થયા તો સૌથી પહેલાં તો મારી ઘરે આખો વિખટ કરાવ્યો, હા ભાઈને નોખો કરાવ્યો અને હવે એ પોતે વહી ગઈ ઘરેથી. એક કામ કરીને તો તું એક કામ કર, આ જો હવે આનું સોલ્યુશન કરવું હોય ને તો એક જ વસ્તુ છે, આમાં તારી ઘરે નાટક કરવા પડે, સમજો? હવે જો તારી ઘરવાળીને શોખ છે એ તો છે બરાબર, હવે કાં તો તારે એને છૂટું કરી નાખવું પડે, કાં એના શોખ પૂરા કરવા પડે. હવે એના શોખ પૂરા કરવા માટે તારે ઘરેથી પૈસા લેવા પડે, બરોબર ને? ઘેરેથી પૈસાની કદાચ ના પાડતા હોય ને એવું કાંઈ હોય ને તો તું ઘેરે નાટક કર. હવે એ તો વહુ છે એટલે વહી ગયું હોય કંઈ વાંધો નહીં. તું હવે તારી ઘેરે એમ કે તારી એવું લાગે ને તો ગાડીને સાવી કે એવું આપી દેવાનું ઘેરે કે ભાઈ હાલ્યો આ ગાડીને સાવી, હું મારી રીતે હું મારો રસ્તો કરી લે, એવી બધી વાતો કરવાની અને ઘરેથી બહાર વહી જવાનું. હકીકત 2-3 દી ભલે ને બહાર રોકાવું પડે. અરે પણ પ્રદીપભાઈ, આ ઘરમાં ને ઘરમાં ખોટું બોલવાનું, ઘરમાં ને ઘરમાં ખોટું કરવાનું, આ તો એ વાત થઈ ગઈ ને. પણ હવે ખોટું જો બોલવું જ પડે એમ છે, એનું કારણ છે કા ખોટું બોલીને તો તારું ઘર હાજુ રહે અને ખોટું નહીં બોલતો તારું ઘર ભાંગશે. એટલે તારી ઉપર છે. હવે જો તારે તારા મમ્મી પપ્પા હારે રહેવું હોય, એનું જ બધું માનવું હોય તો પછી ખોટું નહીં બોલતો, અને તારે તારી ઘરવાળી હારે રહેવું હોય ને તો પછી થોડું ઘણું ખોટું બોલવું પડે. હવે તારી ઘરવાળીની ડિમાન્ડ તું એમને તો પૂરી કરીને, એ ફેશનેબલ તો છે, મને પહેલેથી ખબર છે. તું કહેતો તો જોવા આવ્યા ત્યારે કે ભાઈ મારી ઘરવાળીની આવી ડિમાન્ડ, ત્યારે હું તને ના પાડતો, પણ ત્યારે તને વળી હરહ હતો. હાલો ભાઈ ગયો, હા કાંઈ બોલી નથી આવ્યો અને હજી કાંઈ બોલવા જાવ ને કાંઈ ચોખવટ કરવા જાવ એ પહેલાં તો બધું થઈ ગયું. હા. તો પહેલાં આ બધી વસ્તુની છે ને પહેલાં ધ્યાન રાખવાની હતી, સમજો? તો પહેલાં ધ્યાન ન રાખ્યું ને એ બધું અત્યારે નડે. હવે જો પ્રદીપભાઈ, હું તમને એમ કહેવા માગું છું કે હું ઓલરેડી કન્ફ્યુઝ હતો, શું કરવું શું ન કરવું કાંઈ સૂચતું નહોતું. એમાં હવે તમે આ નવો પોઈન્ટ નાખ્યો છે, તમારે મને સોલ્યુશન આપવાનું છે. હું ઓલરેડી ઘૂસી ગયો. અરે યાર એ સોલ્યુશન જ છે. જો સોલ્યુશન છે ને, બીજું અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે તમે પ્રેમથી બેહો ને પ્રેમથી સમજાવો કે ભાઈ હવે તમે સમજી જાઓ, મારું ઘર તૂટવાનું છે, આમ છે તેમ છે, તો તારી ઘરે તારી ભાભી અને તારી ભાઈ અને તારા મમ્મી ને બધા ને અવળા હાલ છે કે ભાઈ બાયડીઓને બહુ માથે ન ચડાવાય, આમ તેમ, બધા ઘરમાં જેમ થતું હોય ને એમ સેમ કિસ્સો તને કહે, અને તું હમુકો નક્કી નહીં કરી હે. એની કરતાં આ બેસ્ટ છે. મારો એક મિત્ર છે ને એને એમ જ થયું હતું, સમજ્યા? પછી એને ઘરે નાટક કર્યું, ઘેરે હે ને ગાડી સાવી દઈને વયો ગયો. એ કે ભાઈ હું છે ને હવે નથી આવવાનો, સમજો? એટલે એની ઘરે પછી બધા ચિંતામાં લાગી ગયા કે હારો આ ક્યાંક વયો જાય તો, ક્યાંક અવળું પગલું ભરશે તો. એટલે બધાએ બોલાવી લીધો અને કીધું કે તારે જે જોતું હોય કે, તારી વહુને જે કરવું હોય કે. એટલે એ બધું એવી રીતના હાયલા રાખ્યું હતું, સમજો? એટલે હું તો જો તને સારા માટે કહું, પછી તારે ન કરવું હોય તોય વાંધો નહીં, કરવું હોય તોય વાંધો નહીં, સમજો? આવા કામ માટે કંઈ હું કંઈ તને સ્પેશિયલ સલાહ દેવા માટે માણા ન બોલાવું. આ મને જે આવડતું હતું એ તને કીધું. મતલબમાં આ કામ કરી જાય? હા એ થઈ જાય. તું ટ્રાય નહીં, એમાં ક્યાં પૈસા દેવા પડે છે તારે, સમજો? જો હું ટ્રાય કરું છું, હા જો કાંઈ નવા જૂનું થાય તો હું તમને પાછો કહીશ. હા વાંધો નહીં. હાલો મારે ચા પીવીશ, તું ક્યાંક બોલાવી નહીં બેહાડી રાખો. હરિભાઈની પી ને